નમસ્કાર. ક્રેક ઇકોનોમિક્સ એન્ડ સ્ટેટિસ્ટિક્સ દ્વારા આયોજિત એકમલક્ષી અર્થશાસ્ત્રની ઓનલાઈન લાઈવ વ્યાખ્યાન શ્રેણીમાં હું આત્મન શાહ આપ સૌનું સ્વાગત કરું છું. આ વ્યાખ્યાન શ્રેણીના પ્રથમ 14 ભાગમાં આપણે ગ્રાહકનું વર્તન અને વસ્તુ બજારમાં સમતુલા વિશે ચર્ચા કરી હતી, કે જેમાં આપણે તટસ્થ રેખા, તક રેખા, ગ્રાહકની સમતુલા, બજારના વિવિધ પ્રકારો, તેમાં ટૂંકા ગાળામાં અને લાંબા ગાળામાં કેવી રીતે સમતુલા પ્રાપ્ત થાય છે તેની આકૃતિ દ્વારા સમજૂતી મેળવી હતી. ભાગ 15માં આપણે વહેંચણીનો સીમાંત ઉત્પાદકતાનો સિદ્ધાંત સમજ્યા હતા. ભાગ 16માં આપણે રિકાર્ડોનો તફાવતી ભાડાનો સિદ્ધાંત, આકૃતિ અને ધારણાઓ તેમજ તેની મર્યાદાઓ સહિત સમજ્યા. ભાગ 17માં આપણે ભાડાનો આધુનિક સિદ્ધાંત, આકૃતિ સહિત ચર્ચા કરી. ભાગ 18માં આપણે માર્શલે જે આભાસી ભાડાનો ખ્યાલ આપ્યો છે તેની ચર્ચા પણ આકૃતિ સાથે કરી હતી. ભાગ 19માં આપણે રમતનો સિદ્ધાંત એટલે શું, તેનો અર્થ શું છે, તેનો ઇતિહાસ શું છે, તેનો ઉદ્ભવ કેવી રીતે થયો અને તેના વિવિધ પ્રકારો વિશે ચર્ચા કરી હતી. આજે 20મા ભાગમાં આપણે કેદીની મૂંઝવણની રમત અને તેમાં નેશ સંતુલા કેવી રીતે પ્રાપ્ત થાય છે તેની ચર્ચા કરીશું. એટલે આ વ્યાખ્યાનમાં આપણે કેદીની મૂંઝવણની રમત વિશે, પ્રબળ વ્યૂહરચનાનો ખ્યાલ મેળવીશું અને નેશ સમતુલા શું છે, તેની વ્યાખ્યા શું છે, તેમજ કેદીની મૂંઝવણની રમતમાં નેશ સમતુલા ક્યાં મળે છે તેની ચર્ચા કરીશું. અગાઉના વ્યાખ્યાનોની પરીક્ષાલક્ષી ઉપયોગી ટૂંકી નોંધ વેબસાઇટ ઉપર મૂકેલી છે, તેની લિંક પણ ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. વેબસાઇટ છે crackEcoandStat.wordpress.com. આની પણ એક પરીક્ષાલક્ષી ઉપયોગી ટૂંકી નોંધ ખૂબ ટૂંક સમયમાં આપણે વેબસાઇટ ઉપર મૂકીશું. આપણે જોયું હતું કે રમતનો સિદ્ધાંત એ વ્યૂહાત્મક વર્તનનો અભ્યાસ કરે છે, સ્ટ્રેટેજિક બિહેવિયરનો અભ્યાસ કરે છે. અને વ્યૂહાત્મક વર્તન એટલે શું? જ્યારે એક આર્થિક વ્યક્તિનો નિર્ણય બીજા આર્થિક વ્યક્તિના નિર્ણયો ઉપર આધાર રાખે અથવા તો તેને અસર પહોંચાડે તો તે વ્યૂહાત્મક વર્તન છે. આપણે જોયું હતું કે પૂર્ણ હરીફાઈ અને ઇજારામાં વ્યૂહાત્મક વર્તન જોવા મળતું નથી, એટલે કે વ્યૂહાત્મક વર્તન એ અપૂર્ણ હરીફાઈ અથવા તો ઇજારાયુક્ત હરીફાઈનો એક ભાગ છે અથવા તો તેનું એક લક્ષણ છે. આમ આર્થિક વ્યક્તિઓ વચ્ચે જે સંઘર્ષ થાય છે અથવા તો સહકાર સધાય છે તેનો અભ્યાસ આપણે રમતના સિદ્ધાંત દ્વારા કરી શકીએ. આપણે જોયું હતું કે રમતમાં ખેલાડીઓ મહત્વના છે, કે જે નિર્ણય લે છે. ખેલાડીઓની વ્યૂહરચનાઓ છે, તેમની પસંદગીઓ છે. તે વ્યૂહરચનાઓમાંથી તેમને જે પરિણામ પ્રાપ્ત થાય છે તેને આપણે વળતર કહીએ છીએ. અને એ જુદી જુદી વ્યૂહરચનાઓમાંથી જે વળતર પ્રાપ્ત થાય છે તેને આપણે એક ચોક્કસ કોષ્ટકમાં, એક શ્રેણિકમાં દર્શાવીએ એટલે આપણને વળતર શ્રેણિક એટલે કે પે ઓફ મેટ્રિક્સ પ્રાપ્ત થાય છે. ખેલાડીઓ પાસે જુદી જુદી વ્યૂહરચનાઓ છે. એ તમામ વ્યૂહરચનાઓમાંથી જે વ્યૂહરચના ખેલાડીના અપેક્ષિત વળતરને મહત્તમ કરે તેને ઇષ્ટતમ વ્યૂહરચના કહેવાય. ધારો કે કોઈ એક ખેલાડી પાસે 5 વ્યૂહરચના છે. આ 5 વ્યૂહરચનામાંથી જે વ્યૂહરચના તેના અપેક્ષિત વળતરને મહત્તમ કરે તે વ્યૂહરચનાને ઇષ્ટતમ વ્યૂહરચના કહી શકાય. હવે પ્રબળ વ્યૂહરચના એટલે શું? તો જે વ્યૂહરચના બીજા ખેલાડીઓની વ્યૂહરચના સાથે ન બદલાય અને તે મહત્તમ વળતર આપે તો તેવી વ્યૂહરચનાને પ્રબળ વ્યૂહરચના કહે છે. ફરી એકવાર, જે વ્યૂહરચના બીજા ખેલાડીઓની વ્યૂહરચના સાથે ન બદલાય તેવી વ્યૂહરચનાને પ્રબળ વ્યૂહરચના કહે છે. આમ બીજો ખેલાડી કોઈ પણ વ્યૂહરચના અપનાવે, પ્રથમ ખેલાડી ઉપર તેની કોઈ અસર પડતી નથી અથવા તો પ્રથમ ખેલાડીની વ્યૂહરચનામાં ફેરફાર થતો નથી. હવે આપણે કેદીની મૂંઝવણની રમત સમજવાનો પ્રયત્ન કરીએ. આ રમત એ ખૂબ જ પ્રચલિત રમત છે. સામાન્ય રીતે આ રમતથી જ રમતના સિદ્ધાંતની સમજણ મેળવવાની શરૂઆત થાય છે. આજે તમે કોઈ પણ પુસ્તક વાંચશો, રેફરન્સ બુક વાંચશો તો તેમાં આ જ રમતથી ગેમ થિયરી સમજાવવાની શરૂઆત કરી હોય છે. બે ખેલાડીઓ જ્યારે પોતાનો વ્યક્તિગત ફાયદો મહત્તમ થાય તે રીતે વર્તે તો શું પરિસ્થિતિ ઊભી થાય છે તે આ રમત દ્વારા આપણે સમજી શકીએ છીએ. એટલે કે અહીં વ્યક્તિઓ અથવા તો ખેલાડીઓ પોતે પોતાનો વ્યક્તિગત નફો મહત્તમ કરવા માટે ઈચ્છે છે અને આથી આ બિન સહકારી, નોન કોઓપરેટિવ ગેમ છે. આપણે પ્રકારમાં જોયું હતું કે સહકારી રમત અને બિન સહકારી રમત. તો બિન સહકારી રમતમાં ખેલાડીઓ પોતાનો વ્યક્તિગત નફો મહત્તમ થાય એ રીતે વર્તે છે. રમત શું છે તે સમજીએ. તો બે કેદીઓ છે.
આ બે કેદીઓ ઉપર કોઈ એક ગુના માટે આરોપ મૂકવામાં આવ્યો છે અને આથી તેમની પૂછપરછ જુદા જુદા ઓરડામાં કરવામાં આવે છે. જુદા જુદા ઓરડામાં પૂછપરછ થાય છે તેનો અર્થ એ થયો કે બંને કેદી એકબીજા સાથે વાતચીત કરી શકતા નથી, એટલે કે તેમની વચ્ચે કમ્યુનિકેશન નથી. બે કેદીઓ પાસે બે વ્યૂહરચના છે, એક ગુનો સ્વીકારવો અને બીજો ગુનો ન સ્વીકારવો. આમ બંને કેદીઓને કોઈ એક ગુના માટે તેમની ઉપર આરોપ મૂકવામાં આવ્યો છે. બંનેની પૂછપરછ જુદા જુદા ઓરડામાં થાય છે, એટલે કે બંને કેદીઓ એકબીજા સાથે કોઈ વાતચીત કરી શકતા નથી. બંને કેદીઓ પાસે બે વ્યૂહરચના છે, ગુનો સ્વીકારવો કે ગુનો ન સ્વીકારવો. આ જે બંને કેદીઓ છે તે એક સાથે નિર્ણય લે છે, એટલે બંને કેદી સાથે નિર્ણય લે છે કે ગુનો સ્વીકારવો કે ગુનો ન સ્વીકારવો. એટલે કે આ એક સાથે રમાતી રમત છે, સાયમલ્ટેનિયસ મૂવ ગેમ. આપણે પ્રકારોમાં આ પ્રકારની રમત પણ જોઈ હતી કે એક સાથે રમાતી રમત અને વારાફરતી રમાતી રમત. તો અહીં બંને કેદીઓ એક સાથે નિર્ણય લે છે અને બીજો કેદી શું નિર્ણય લેશે તેની અસર પોતાના ઉપર શું પડશે તે બંને કેદીઓને ખબર છે. એટલે કે કેદી એકને એ ખબર છે કે કેદી બે જો ગુનો સ્વીકારશે તો શું થશે અને કેદી બે જો ગુનો નહીં સ્વીકારે તો શું થશે. તેવી જ રીતે કેદી બેને પણ ખબર છે કે કેદી એક ગુનો સ્વીકારશે તો તેનું પરિણામ શું આવશે અને કેદી એક ગુનો નહીં સ્વીકારે તો તેનું પરિણામ શું આવશે. અહીં મહત્વની બાબત એ છે કે આરોપ પુરવાર કરવા માટે આરોપીઓ ગુનો સ્વીકારે તે સિવાય બીજા કોઈ જ પુરાવા પોલીસ પાસે નથી. એટલે કે જો આ કેદીઓ ગુનો સ્વીકારે તો જ ગુનો પુરવાર થાય તેમ છે. જો બંને કેદીઓ ગુનો સ્વીકારે તો શું થાય? તો બંનેને 7-7 વર્ષની જેલ થાય છે. જો બંને કેદીઓ ગુનો સ્વીકારશે તો બંનેને 7-7 વર્ષની જેલ થશે. જો બંને કેદીઓ ગુનો નહીં સ્વીકારે તો બંનેને 1-1 વર્ષની જેલ થશે. આમ બંને ગુનો સ્વીકારે તો બંનેને 7-7 વર્ષની જેલ, જો બંને ગુનો ન સ્વીકારે તો બંનેને 1-1 વર્ષની જેલ. જો એક કેદી ગુનો સ્વીકારે અને બીજો કેદી ગુનો ન સ્વીકારે તો શું થાય? તો જે સ્વીકારે છે તેને છોડી દેવામાં આવે, તેને કોઈ પણ પ્રકારની સજા કરવામાં આવતી નથી. અને જે કેદી ગુનો નથી સ્વીકારતો તેને 9 વર્ષની સજા કરવામાં આવે છે. આમ બંને કેદી ગુનો સ્વીકારે તો 7 વર્ષની જેલ, બંને કેદી ગુનો ન સ્વીકારે તો 1 વર્ષની જેલ. કોઈ એક કેદી સ્વીકારે અને બીજો ન સ્વીકારે તો જે સ્વીકારે છે તેને માફ કરી દેવામાં આવે, તેને કોઈ પણ પ્રકારની સજા આપવામાં આવતી નથી. અને જે કેદી ગુનો ન સ્વીકારે તેને 9 વર્ષની સજા આપવામાં આવે છે. એનો મતલબ કે હવે આપણી પાસે ખેલાડીઓ છે, તે ખેલાડીઓ જે વ્યૂહરચના અપનાવે છે તે વ્યૂહરચના છે અને એ વ્યૂહરચનાઓમાંથી જે પરિણામ પ્રાપ્ત થાય છે તે પણ છે. આ બધાને આપણે એક શ્રેણિકમાં દર્શાવીએ, એક કોષ્ટકમાં દર્શાવીએ તો આપણને આ રમતનું વળતર શ્રેણિક મળે. તમે જુઓ, એક કોષ્ટક દર્શાવ્યું છે જેમાં એક બાજુ કેદી એકની વ્યૂહરચનાઓ અને તેનું પરિણામ દર્શાવીશું અને બીજી બાજુ આપણે કેદી બેની વ્યૂહરચના અને તેની પરિણામો દર્શાવીશું. તો બંને કેદીઓ પાસે બે વ્યૂહરચનાઓ છે, ગુનો સ્વીકારવો અને ગુનો ન સ્વીકારવો. આપણે લખેલું છે કેદી એક સ્વીકારે, કેદી એક ગુનો ન સ્વીકારે. તેવી જ રીતે કેદી બે સ્વીકારે અને કેદી બે ગુનો ન સ્વીકારે. હવે આપણે આ જે પરિણામ છે તેને કોષ્ટકમાં દર્શાવતા જઈએ. જો બંને કેદીઓ ગુનો સ્વીકારે તો બંનેને 7-7 વર્ષની જેલ થાય છે. તમે જુઓ, આ જે બોક્સ છે તે શું દર્શાવે છે કે બંને કેદીઓ ગુનો સ્વીકારે, કેદી એક પણ સ્વીકારે અને કેદી બે પણ સ્વીકારે. જે ડાબી બાજુની રકમ છે તે કેદી એકનું પરિણામ દર્શાવે છે, જે જમણી બાજુની સંખ્યા છે તે કેદી બેનું જે પરિણામ છે તે દર્શાવે છે. આમ બંનેને 7-7 વર્ષની જેલ થશે. જો બંને કેદીઓ ગુનો ન સ્વીકારે તો આપણને આ બોક્સમાં તેનું પરિણામ આપણે લખી શકીએ. જો જ્યાં કર્સર છે ત્યાં બંને કેદીઓ ગુનો ન સ્વીકારે તો બંનેને 1-1 વર્ષની જેલ થાય છે.
હવે ધારો કે કેદી એક ગુનો સ્વીકારે છે અને કેદી બે ગુનો સ્વીકારતો નથી, તો આ બોક્સ આપણને મળે. તો આપણે શું કીધું છે? જો કેદી ગુનો સ્વીકારે તો તેને કોઈ પણ પ્રકારની સજા થતી નથી. આથી કેદી એકને 0 વર્ષની જેલ અને કેદી 2 ને 9 વર્ષની જેલ, કારણ કે કેદી એક ગુનો સ્વીકારે છે અને કેદી 2 ગુનો સ્વીકારતો નથી. તેનાથી ઉલટું આપણને અહીં જોવા મળશે કે કેદી એક ન સ્વીકારે તો તેને 9 વર્ષની જેલ અને કેદી 2 સ્વીકારી લે તો તેને 0 વર્ષની જેલ. તો આમ આપણે આજે ખેલાડીઓ છે તેની જે જુદી જુદી વ્યૂહરચનાઓ છે તેમાંથી જે પરિણામ પ્રાપ્ત થાય છે તેને આ શ્રેણિકમાં દર્શાવ્યું છે. આમ બંને ગુનો સ્વીકારે તો બંનેને 7-7 વર્ષની જેલ, બંને ગુનો ન સ્વીકારે તો બંનેને 1-1 વર્ષની જેલ. જો કોઈ એક કેદી સ્વીકારે અને બીજો ન સ્વીકારે તો જે સ્વીકારે છે તેને સજા ન થાય, આથી તેને જેલ થતી નથી, અને જે નથી સ્વીકારતો તેને 9 વર્ષની જેલ થાય છે. તો તમે અહીં જોઈ શકો છો કે કેદી એક સ્વીકારે છે આથી તેને 0 વર્ષની સજા, કેદી 2 નથી સ્વીકારતું આથી તેને 9 વર્ષની જેલ થાય છે. તેવી જ રીતે આ બોક્સમાં કેદી એક ગુનો નથી સ્વીકારતો આથી તેને 9 વર્ષની સજા થાય છે અને કેદી 2 ગુનો સ્વીકારી લે છે આથી તેને માફ કરવામાં આવે છે. હવે અહીં મૂંઝવણ શું છે? તો મૂંઝવણ બંને કેદીઓ માટે એ છે કે ગુનો સ્વીકારવો કે ગુનો ન સ્વીકારવો. કારણ કે બંને કેદીની પૂછપરછ જુદા જુદા ઓરડામાં થાય છે, આથી બંને કેદીઓ એકબીજા સાથે વાતચીત કરી શકતા નથી. આથી બંને કેદીની મૂંઝવણ એ છે કે ગુનો સ્વીકારવો કે ગુનો ન સ્વીકારવો, કારણ કે ગુનો સ્વીકાર્યા સિવાય પોલીસ પાસે બીજા કોઈ જ પુરાવા નથી કે જેથી આ આરોપ પુરવાર કરી શકાય. તો હવે આપણે બંને કેદીઓની વ્યૂહરચનાઓ સમજીએ. સૌથી પહેલા આપણે કેદી એકની વ્યૂહરચના સમજીએ. આપણે શરૂઆતમાં જ કીધું કે જ્યારે કેદી એક પોતાની વ્યૂહરચના ઘડતો હોય ત્યારે તે કેદી 2ની વ્યૂહરચનાઓને ધ્યાનમાં રાખીને પોતાની વ્યૂહરચના ઘડે છે, એટલે કે એ એનું વ્યૂહાત્મક વર્તન છે. તો કેદી એકની વ્યૂહરચના આપણે સમજીએ. કેદી એક એવું વિચારે છે કે ધારો કે કેદી 2 ગુનો સ્વીકારે તો મારે શું કરવું? કેદી એક શું વિચારે છે કે ધારો કે કેદી 2 ગુનો સ્વીકારે તો શું કરવું? એવા સંજોગોમાં જો કેદી એક ગુનો સ્વીકારે તો તેને 7 વર્ષની જેલ થાય, અને જો કેદી એક ગુનો ન સ્વીકારે તો તેને 9 વર્ષની જેલ થાય. તમે અહીં જુઓ કોષ્ટકમાં કેદી 2 સ્વીકારે છે એટલે આ કોલમ ફિક્સ થઈ ગઈ. હવે કેદી એક ગુનો સ્વીકારે તો 7 વર્ષની જેલ અને કેદી એક ગુનો ન સ્વીકારે તો 9 વર્ષની જેલ. તો આવા સંજોગોમાં કેદી એક ગુનો સ્વીકારશે, કારણ કે સ્વીકારવાથી એને માત્ર 7 વર્ષની જેલ થાય છે, એ ન સ્વીકારે તો 9 વર્ષની જેલ થાય. તો કેદી એક એવું વિચારે કે જો કેદી 2 ગુનો સ્વીકારે તો મારા માટે ગુનો સ્વીકારવો એ સારી વ્યૂહરચના છે, એ ઇષ્ટતમ વ્યૂહરચના છે. હવે કેદી એક એવું વિચારે કે જો કેદી 2 ગુનો ન સ્વીકારે તો શું કરીશ? તો જો કેદી 2 ગુનો ન સ્વીકારે તો આ કોલમ ફિક્સ થાય, તમે કોષ્ટકમાં જુઓ. એવા સંજોગોમાં જો કેદી એક ગુનો સ્વીકારે તો તેને 0 વર્ષની સજા થાય, અને કેદી એક ગુનો ન સ્વીકારે તો તેને 1 વર્ષની સજા થાય. તો આમ જો કેદી 2 ગુનો ન સ્વીકારે તો કેદી એક માટેની ઇષ્ટતમ વ્યૂહરચના કઈ છે? ગુનો સ્વીકારી લેવો. તો કેદી એક ગુનો સ્વીકારે છે, તો આનો અર્થ એવો થયો કે કેદી 2 ગુનો સ્વીકારે કે ન સ્વીકારે, કેદી એક ગુનો સ્વીકારે તેમાં જ તેને મહત્તમ ફાયદો થાય છે. કેદી એક એવું વિચારે કે ગુનો સ્વીકારે તો પણ હું ગુનો સ્વીકારી લઈશ, એ ગુનો ના સ્વીકારે તો પણ હું ગુનો સ્વીકારી લઈશ. તો આમ કેદી 2 ગમે તે કરે, કેદી એકને મહત્તમ ફાયદો શેમાં મળે છે? ગુનો સ્વીકારી લેવામાં. તો એનો મતલબ કે કેદી 2ની વ્યૂહરચના બદલાય તો પણ કેદી એકની વ્યૂહરચના બદલાતી નથી, અને આથી આ જે ગુનો સ્વીકારવી વ્યૂહરચના છે એ કેદી એક માટે પ્રબળ વ્યૂહરચના છે. આપણે પ્રબળ વ્યૂહરચનાની વ્યાખ્યા યાદ કરીએ કે બીજા ખેલાડીઓને વ્યૂહરચના બદલાવવાથી જે તે ખેલાડીની વ્યૂહરચના બદલાતી નથી. તો અહીં કેદી 2ની વ્યૂહરચના બદલાય, એ ગુનો સ્વીકારે કે ગુનો ન સ્વીકારે,
કેદી 1 માટે ગુનો સ્વીકારવો જ એ ઇષ્ટતમ વ્યૂહરચના રહે છે અને આથી ગુનો સ્વીકારવો એ પ્રબળ વ્યૂહરચના મળે છે. હવે આપણે કેદી 2 ની વ્યૂહરચના સમજીએ. તો કેદી 2 જ્યારે પોતાની વ્યૂહરચના ઘડે ત્યારે એ કેદી 1 શું કરે છે તેને ધ્યાનમાં લેશે. એટલે કેદી 2 એવું વિચારે કે જો કેદી 1 ગુનો સ્વીકારે તો હું શું કરું. તો તમે કોષ્ટકમાં જુઓ, જો કેદી 1 ગુનો સ્વીકારે તો આ જે રો છે એ ફિક્સ થશે. એટલે એવા સંજોગોમાં જો કેદી 2 ગુનો સ્વીકારે તો 7 વર્ષની જેલ અને કેદી 2 ગુનો ન સ્વીકારે તો 9 વર્ષની જેલ. તો આમ કેદી 1 ગુનો સ્વીકારે તો કેદી 2 માટે ગુનો સ્વીકારવો એ ઇષ્ટતમ વ્યૂહરચના બને, કારણ કે તેમાં તેને ઓછી સજા થાય છે. હવે કેદી 2 એવું વિચારે કે જો કેદી 1 ગુનો સ્વીકારે તો હું શું કરું. તો એવા સંજોગોમાં જો કેદી 2 ગુનો સ્વીકારે તો તેને 0 વર્ષની જેલ, તમે કોષ્ટકમાં જુઓ છો કર્સર, અને જો એ ન સ્વીકારે તો તેને 1 વર્ષની જેલ થાય. તો આ સંજોગોમાં પણ કેદી 2 ગુનો સ્વીકારી દેશે, કારણ કે તે તેની ઇષ્ટતમ વ્યૂહરચના છે. તો અહીં પણ કેદી 1 ગુનો સ્વીકારે કે ન સ્વીકારે, કેદી 2 માટેની ઇષ્ટતમ વ્યૂહરચના કઈ થઈ? ગુનો સ્વીકારી લેવો. આમ કેદી 1 ગમે તે કરે, કેદી 2 ગુનો સ્વીકારશે જ. તો આમ કેદી 2 માટે પણ ગુનો સ્વીકારવો એ પ્રબળ વ્યૂહરચના બને છે. તો આમ બંનેની પ્રબળ વ્યૂહરચના, બંને કેદીઓની પ્રબળ વ્યૂહરચના કઈ છે? ગુનો સ્વીકારી લેવો. હવે નેશ સમતુલા એટલે શું? આ સંજોગોમાં ક્યાં સમતુલા સ્થપાશે? બંને કેદીઓ ગુનો સ્વીકારી લેશે, બંને કેદીઓ ગુનો નહીં સ્વીકારે, કોઈ એક ગુનો સ્વીકારશે અને કોઈ બીજો ગુનો નહીં સ્વીકારે. તો જ્હોન નેશ નામના વ્યક્તિએ અથવા તો અર્થશાસ્ત્રી અથવા તો ગણિતશાસ્ત્રીએ સમતુલા કેવી રીતે મળે છે આવા પ્રકારની રમતોમાં તેની સમજૂતી આપી, અને આથી તેને નેશ સમતુલા તરીકે ઓળખવામાં આવે છે. તો આ નેશ સમતુલા શું છે? તો કે બીજા ખેલાડીની વ્યૂહરચના આપેલી હોય ત્યારે પ્રથમ ખેલાડીની ઇષ્ટતમ વ્યૂહરચના એટલે નેશ સમતુલા. ફરી એક વાત, બીજા ખેલાડીની વ્યૂહરચના આપેલી હોય ત્યારે પ્રથમ ખેલાડીની ઇષ્ટતમ વ્યૂહરચના, ઇષ્ટતમ વ્યૂહરચના એટલે કેવી? જે વ્યૂહરચનામાંથી તેને મહત્તમ લાભ થતો હોય તેવી વ્યૂહરચના. તો કેદી 1ની વ્યૂહરચનાઓ આપેલી હોય તો કેદી 2 માટેની ઇષ્ટતમ વ્યૂહરચના કઈ છે? ગુનો સ્વીકારી લેવો. તેવી જ રીતે કેદી 2ની વ્યૂહરચનાઓ આપેલી હોય તો કેદી 1 માટેની વ્યૂહરચના કઈ છે ઇષ્ટતમ? ગુનો સ્વીકારી લેવો. તો આમ કેદી 2 ગમે તે કરે, કેદી 1 ગુનો સ્વીકારી લેશે. તેવી જ રીતે કેદી 1 ગમે તે કરે, કેદી 2 પણ ગુનો સ્વીકારી લેશે. તો નેશ સમતુલા ક્યાં સ્થપાશે? જ્યાં બંને ગુનો સ્વીકારે ત્યાં. એટલે કે ગુનો સ્વીકારે એ નેશ સમતુલા પ્રાપ્ત થાય. આમ બંને કેદીઓ ગુનો સ્વીકારી લે છે અને આથી બંનેને 7 વર્ષની જેલ થાય છે. હવે પ્રશ્ન એ છે કે આ જે પરિણામ મળે છે, આ જે સમતુલા મળે છે એ કાર્યક્ષમ છે ખરું? આપણે સામાન્ય રીતે શું કહીએ છીએ કે બજાર જે સમતુલા ઊભી કરે છે એ કાર્યક્ષમ સમતુલા હોય છે, પરંતુ નેશ સમતુલા એ કાર્યક્ષમ સમતુલા નથી. શા માટે નથી? કારણ કે જો બંને કેદીઓ ગુનો ન સ્વીકારે તો બંનેને માત્ર 1 વર્ષની જેલ થાય તેમ છે. એટલે કે એ કાર્યક્ષમ પરિણામ છે. બંને ગુનો સ્વીકારી લે છે એ કાર્યક્ષમ પરિણામ નથી. બંને કેદીઓ ગુનો ન સ્વીકારે તે કાર્યક્ષમ પરિણામ છે, કારણ કે બંનેને તેમાં માત્ર 1 વર્ષની સજા થાય છે. પરંતુ જો બીજો કેદી ગુનો સ્વીકારી લેશે અને પોતે ગુનો નહીં સ્વીકારે તો પોતાને 9 વર્ષની સજા થશે અને બીજો કેદી છૂટી જશે તેવી બીકે બંને જ કેદીઓ ગુનો સ્વીકારી લે છે અને આથી બંનેને 7 વર્ષની સજા થાય છે. તો આમ આજના વ્યાખ્યાનમાં આપણે કેદીની મૂંઝવણ એટલે શું, પ્રબળ વ્યૂહરચના એટલે શું અને નેશ સમતુલાનો અર્થ સમજ્યા. જો આપને આ વિડીયો પસંદ આવ્યો હોય તો આપ તેને લાઇક કરશો, શેર કરશો, યુટ્યુબ ચેનલ ક્રેક ઇકોનોમિક્સ એન્ડ સ્ટેટિસ્ટિક્સ પણ સબસ્ક્રાઇબ કરશો અને પરીક્ષાલક્ષી ઉપયોગી ટૂંક મોન માટે
આપ અમારી વેબસાઇટ વિઝિટ કરતા રહેશો. ધન્યવાદ.